ભાવનગરના તળાજામાં ખનીજ ચોરો સામે કાર્યવાહી। તળાજાના ઊંચડી ગામમાં ત્રાટકી ખનીજ વિભાગની ટીમ, એક જેસીબી, 3 ટ્રેક્ટર સાથે 25 લાખનો મુદ્દામાલ કબજે। ખનીજ વિભાગની કાર્યવાહીથી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ચૂક્યો છે। ભાવનગરના તળાજાની ઘટના, જ્યાં ખનીજ ચોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખનીજ ચોરો ફફડાટમાં છે। તળાજાના ઊંચડી ગામે, જ્યાં એક જેસીબી, 3 ટ્રેક્ટર સાથે 25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ખનીજ ચોરો સામે કાર્યવાહી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર। જામકલ્યાણપુર તાલુકાના 32 ગામોમાં થયેલા ગેરકાયદે દબાણો પર સ્થાનિક પ્રશાસન બુલડોઝર ચલાવીને સરકારી જમીન ખુલ્લી કરાવશે। ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જગ્યા ઉપર થયેલા 106 ધાર્મિક દબાણોને સ્થાનિક પ્રશાસને નોટિસ પાઠવી છે, જે 106 ગેરકાયદે દબાણો પર આગામી દિવસોમાં પ્રશાસન બુલડોઝર ચલાવશે। માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ધાર્મિક દબાણો હટાવવા માટે કલ્યાણપુર તાલુકાના કુલ 32 ગામોમાં મળી 106 દબાણો શોધેલ છે, જેમાં મામલતદાર હસ્તક, રેવન્યુ વિભાગ, તાલુકા વિકાસ અધિકારી હસ્તક, ગ્રામ પંચાયત ગામતળ વિભાગમાં અને ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા રાવલ હસ્તકના દબાણોનો સમાવેશ થાય છે। ત્યારબાદ 20/2/25ના રોજ બીજી નોટિસ આપેલ છે। આમ છેલ્લી નોટિસની મુદત પૂરી થયે આ દબાણો હટાવવા માટેની આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે।